ગુડ ઇવનિંગ ડિયર એસ્પિરન્ટ્સ. આજે 8 એપ્રિલ 2022 અને આજે આપણે જે આર્ટિકલ ડિસ્કશન કરવાના છે એ આ મુજબ છે. પ્રથમ જે આપણો આર્ટિકલ છે એ ઇલેક્ટ્રોલ બોન્ડ રિલેટેડ છે, જે ધ હિન્દુમાંથી લીધેલો છે. સેમ એઝ મેન્યુઅલ સ્કેવેન્જિંગ નામનો જે આર્ટિકલ છે એ પણ આપણે ધ હિન્દુમાંથી લીધેલો છે. જ્યારે જે બીજા નંબરનો આર્ટિકલ છે એ પીઆઈબીની ન્યૂઝમાંથી લીધેલો છે. તો આ રીતે આપણે અહીંયા આગળ 3 આર્ટિકલ ડિસ્કશન કરીશું, જેમાં પ્રથમ છે ઇલેક્ટ્રોલ બોન્ડ રિલેટેડ છે. બીજો જે છે હાલમાં ઇન્ડિજેનાઇઝેશન રિલેટેડ જે ડિફેન્સની અંદર ત્રીજું લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે એના રિલેટેડ છે. અને ત્રીજો છે એ મેન્યુઅલ સ્કેવેન્જિંગ રિલેટેડ છે. તો પ્રથમ આર્ટિકલની આપણે અહીંયા આગળ વાત કરીએ તો સૌ પ્રથમ તો સમજીએ કે ભાઈ ઇલેક્ટ્રોલ બોન્ડ અત્યારે ન્યૂઝમાં શા માટે છે. એકચ્યુઅલી આપણે જાણીએ છીએ કે જેવા બી ઇલેક્શન્સ આવે ઓર કન્ટિન્યુ બી કંઈ બી પ્રોસેસ થતી હોય નાની મોટી, તો ઇલેક્ટ્રોલ બોન્ડ હંમેશા ન્યૂઝમાં રહેતા હોય છે. તો જનરલી 2 NGO હતા, કોમન કોઝ અને એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ, તો ADR. આ બંનેએ શું કર્યું હતું કે સુપ્રીમ કોર્ટની અંદર પ્લી કરી હતી કે જે આ ઇલેક્ટ્રોલ બોન્ડ છે એ શું કરે છે, ડેમોક્રેસીને ડિસ્ટ્રોય કરી રહ્યા છે. તો એના રિલેટેડ અત્યારે હિયરિંગ ચાલી રહી હતી. ઓકે, એના રિલેટેડ આ વસ્તુ ન્યૂઝમાં છે. સૌ પ્રથમ તો સમજીએ કે ઇલેક્ટ્રોલ બોન્ડ શું છે. તો સિમ્પલ ભાષામાં સમજવાનો પ્રયત્ન કરીએ તો ઇલેક્ટ્રોલ બોન્ડ શું છે, એક બેરર ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ છે. બેરર મીન્સ કે માનો કે તમે કોઈ ચેક છે તમારા પાસે, ઓકે, આ ચેકની અંદર તમે ધારો કે એકાઉન્ટ પે લખો છો, AC પે, ઓકે, તો પર્ટિક્યુલર કોઈ એક એકાઉન્ટમાં તમે એને જમા કરાવી શકો છો. તો એ એકાઉન્ટ પે લખેલો ચેક માનો કે કોઈ બી વ્યક્તિ તમારો મિસયુઝ કરી શકશે નહીં, કારણ કે તમને આઈડિયા રહેશે કે ભાઈ એ કોના એકાઉન્ટમાં ગયો છે. પરંતુ માનો કે તમે કોઈ ચેક લખો છો, એના પર સેલ્ફ લખી દો છો, તો સેલ્ફમાં શું થશે કે આ ચેક કોઈ પણ વ્યક્તિ સીધો શું કરી શકશે, યુઝ કર. માનો કે તમારાથી એ ચેક ખોવાઈ ગયો, તો જેને બી એ ચેક મળે છે એ જઈ અને તમારા ખાતામાંથી બેંકમાં પૈસા ઉઠાવી શકશે. તો એ એનો પ્રોબ્લેમ છે. તો અહીંયા વાત કરીએ, આને બેરર ચેક કહેવાય. શું કહેવામાં આવે? બેરર ચેક કહેવામાં આવે. તો અહીંયા ઇલેક્ટ્રોલ બોન્ડ બી એક શું છે, બેરર ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જેની અંદર રકમ લખેલી હોય છે પણ તમે કોને આપશો એ લખેલું હોતું નથી. તો અહીંયાથી લખેલું છે કે એવા બોન્ડ છે જે ઇન્ડિયન સિટીઝન્સ દ્વારા પરચેસ કરવામાં આવે છે, બરાબર, જે 10 દિવસ હોય છે. કે ધારો કે દર 3 મહિને 10 દિવસનો સમયગાળો હોય છે, દર ક્વાર્ટરલી 10 દિવસનો સમયગાળો હોય છે, જેમ કે જાન્યુઆરી, એપ્રિલ, જુલાઈ, ઓક્ટોબર. અને એમાં સેન્ટ્રલ ગવર્મેન્ટ આને ઇસ્યુ કરાવે છે અને તમે એને પરચેસ કરી શકો છો. આ જે બોન્ડ છે એ શું છે, એમાં ડોનરનું નામ, એટલે કે તમે જેને તમારું નામ એના અંદર આવતું નથી, આપણે જેમ વાત કરીએ એવી રીતે. બીજી વાત કરીએ કે એને મલ્ટિપ્લિકેશન કેવી રીતે હોય છે, મિનિમમ 1000, પછી 10,000, 1 લાખ, 10 લાખ અને 1 કરોડ સુધીની લિમિટ, અને મેક્સિમમ કોઈ લિમિટ નથી, બરાબર. તો લિમિટ સુધી તમે એને ખરીદી શકો છો, બરાબર. તો આ રીતે તમે એને લઈ શકો છો. 1000, 10,000 આ રીતે મલ્ટીપ્લાય થઈ શકે છે. બીજું એના માટે જે બેંકને ઓથોરાઇઝ કરવામાં આવેલી છે એ કઈ છે, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે, બરાબર. બીજું શું છે કે આને પર્ટિક્યુલર શું છે કે તમે જે બી પોલિટિકલ પાર્ટીને આપો છો એ પોલિટિકલ પાર્ટી શું કરી શકે છે, પોતાના એકાઉન્ટમાં એને કેશ કરાવી શકે છે. અને પણ એ કેશ બી કેટલા દિવસમાં કરાવવાનું હોય છે, એ લોકોએ 15 ડેઝની અંદર કરાવવાનું હોય છે. બીજી વાત કરવામાં આવે તો 20,000થી ઓછો તમારો બોન્ડ હોય તો તમારે પાન કે એવું કંઈ આપવાની જરૂરિયાત નથી, પણ 20,000થી વધારે હોય તો તમારે તમારું KYC કરવું પડતું હોય છે. બીજી વાત કરવામાં આવે કે આના માટે સેન્ટ્રલ ગવર્મેન્ટ શું કહી રહી છે, તો એમને કહ્યું છે કે ભાઈ જે આ ઇલેક્ટ્રલ ફંડિંગ સિસ્ટમ છે એના અંદર ટ્રાન્સપરન્સી લાવવા માટે આનો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. સાથે સાથે ઇન્ડિયા કેશલેસ ડિજિટલ ઇકોનોમી તરફ આગળ વધી રહ્યું છે, તો એના રિલેટેડ પણ આ ઉપયોગી બની શકે છે. તો ગવર્મેન્ટનું આવું સ્ટેન્ડ છે. પરંતુ તમે જાણો છો કે ઇલેક્ટ્રલ બોન્ડનું ક્રિટિસિઝમ બી મોટા પ્રમાણમાં થાય છે, કારણ કે એ ટ્રાન્સપરન્સીની જગ્યાએ ઓપેસિટી વધારે જનરેટ કરી રહ્યું છે. ઓકે, તો એ પોતાના મેઇન જે ગોલ હતો કે ટ્રાન્સપરન્સી લાવવું એનાથી શું છે, વિરોધ છે. કારણ કે સામાન્ય રીતે શું છે કે તમે કોઈ બી વ્યક્તિ આપણે કોને ફંડ આપે છે આપણને યાદ કરી શકાશે નહીં. માનો કે અદાણી અથવા અંબાણી, ઓકે, તો એ પોતાના બોન્ડથી કોને ફંડ કરી રહ્યો છે એનો આપણને આઈડિયા થશે નહીં. એના શેર્સ આપણે ખરીદેલા છે, પણ આપણે શેર ખરીદીને પણ આપણે જાણી શકતા નથી કે ભાઈ કોણ આપણે જે કંપનીમાં શેર લગાવેલા છે એ કઈ પોલિટિકલ પાર્ટીને ફંડિંગ કરી રહ્યો છે અને એમાં એમના હિતો શું રહેલા છે. બીજું પોસિબિલિટી ઓફ એક્સટ્રોશન, એટલે કે શું થશે, માનો કે આમાં ધારો કે વાત કરી કે કોઈ જાણી શકશે નહીં કે ભાઈ કોણ છે, પરંતુ SBI ગવર્મેન્ટ કંટ્રોલ બેંક છે, ઓકે, તો સેન્ટ્રલ ગવર્મેન્ટ પાસે તો ડેટા આવી જ જશે કે ભાઈ
કોને બોન્ડ કોના માટે ઇસ્યુ કરાવે છે અને કોને મળે છે, કોને કરાવ્યો છે. તો એવા કારણમાં જે બરાબર સત્તા ઉપર પાર્ટી હશે એ વિપક્ષ પાર્ટીને એક્સ્ટોર્શન કરી શકે છે, એટલે એના રિલેટેડ જે લોકોએ ફંડ આપ્યું હશે એ લોકો ઉપર આઈટીના દરોડા ઓર બીજી રીતે લોકોને હેરાન કરી શકે છે. બીજી વાત કરવામાં આવે તો આ શું થઈ જાય છે કે ઓપેસિટી થઈ જાય છે, જે ડેમોક્રેસીના સિદ્ધાંતની શું છે વિરુદ્ધ છે. ડેમોક્રેસીમાં આ રીતનું કોઈ કામ કરી શકાય નહીં. બીજી વાત કરવામાં આવે કે આપણો જાણવાનો હક છે કે ભાઈ કોઈ બી વ્યક્તિ માનો કે આપણે માગીએ ઇન્ફોર્મેશન કે ભાઈ તમને કેટલું ફંડિંગ કોને આપ્યું છે, તો એ આપણો જાણવાનો હક છે, જેથી આપણને જનતાને જાણવા મળે કે ભાઈ આ ટેન્ડર આને મળ્યું છે તો એના પાછળ આવું કંઈ તો કેની કેપિટલિઝમનો ઇસ્યુ તો નથી ને. તો એ પણ જાણવાનો આપણો અધિકારની વિરુદ્ધ છે આ બોન્ડ, બરાબર. તો બીજું આનાથી શું થશે, ફ્રી અને ફેર ઇલેક્શનમાં બી ઘટાડો થશે. ઓકે, તો ઇલેક્શન એ લોકશાહી માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે, પણ અહીંયા આગળ ફ્રી અને ફેર ઇલેક્શનનો શું થશે, ઘટાડો થવાની શક્યતા રહેલી છે, કારણ કે સિટીઝન્સને ડિટેલ મળતી નથી. બીજી વાત કરવામાં આપણે ધારો કે વાત કરીએ તો આના વે ફોર્મમાં શું લઈ શકાય, તો નીડ ઓફ ઇફેક્ટિવ રેગ્યુલેશન ઓફ પોલિટિકલ ફાઇનાન્સિંગ. ઓકે, તો પોલિટિકલ ફાઇનાન્સિંગ માટે તમારે એક ઇફેક્ટિવ મેનેજમેન્ટ લાવવું જોઈએ, જ્યાં કરપ્શન ફ્રી અને ક્વોલિટી ડેમોક્રેસી પોલિસી આપણે જનરેટ કરવી જોઈએ. આના માટે શું કરી શકાય, તો સ્ટેટ ફંડિંગ ઓફ ઇલેક્શન લાવી શકાય. ઓકે, બીજું કોઈ એક શું કરી શકાય, એક ફંડ બનાવી શકાય કે જેના અંદર બધા જ ફંડ નાખે અને એમાંથી જે પાર્ટીનું જેવું પરફોર્મન્સ છે એના આધારે એ લોકોને શું કરવામાં આવે, તમે પૈસા ફાળવણી કરવામાં આવે. તો આવા ઉપાયો પણ કરી શકાય છે. બીજી વાત કરવામાં આવે કે આખી ગવર્મેન્ટ મશીનરી છે એને આપણે ટ્રાન્સપરન્ટ અને એકાઉન્ટેબલ બનાવવા પ્રયત્ન કરવો જોઈએ. તો લોકોમાં જાગૃતતા લાવવા માટે પ્રયત્ન કરવા જોઈએ. તો આ બધી વસ્તુઓ અહીંયા તમે લખી શકો છો. બીજો જે આર્ટિકલ છે આપણો એ હાલમાં શેના રિલેટેડ છે, તો મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ દ્વારા હાલમાં ત્રીજું પોઝિટિવ ઇન્ડિજિનાઇઝેશન લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે 101 આઇટમનું. આના પહેલાં પણ 2 લિસ્ટ બહાર પાડવામાં આવેલા હતા. હવે અત્યારે હાલમાં ત્રીજું લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે. તો આ ત્રીજું લિસ્ટનું સિગ્નિફિકેશન શું છે, તો તમે જાણો છો કે એની અંદર ઘણા વસ્તુ એડ કરવામાં આવી છે કે જેવી રીતે કોમ્પ્લેક્સ સિસ્ટમ હોય, સેન્સર્સ હોય, વેપન હોય, એમ્યુનિશન હોય, ઓકે, લાઇટ વેઇટ ટેન્ક્સ હોય, ઓકે, પછી ગન હોય, ઓફશોર પેટ્રોલ વિશર હોય, તો આ બધાનો સમાવેશ કરવામાં આવેલો છે. બીજી વાત કરવામાં આવે તો આ જે લિસ્ટ છે એ 2022 થી 2027 વચ્ચે સ્ટાર્ટ પ્રોસિજર કરવામાં આવશે અને એમાં 101 આઇટમો સમાવેશિત કરવામાં આવી છે કે જેનું પ્રોડક્શન અથવા જે બી કરવામાં આવે છે એને ખરીદી લોકલ વેન્ડર્સ સાથે, એટલે લોકલ જે બી ઇન્ડસ્ટ્રીઝ છે એની પાસેથી ખરીદવામાં આવશે. બીજી વાત કરવામાં આવે તો એનાથી શું થશે, જે આપણી લોકલ ઇન્ડસ્ટ્રી છે, આપણી ડોમેસ્ટિક ઇન્ડસ્ટ્રી એ પ્રમોટ થશે. ઓકે, બીજી વાત કરીએ તો આપણે R&Dમાં પણ શું થશે, વધારો થશે. અને બીજી વાત કરીએ કે આપણી ફિઝિકલ ડેફિસિટ, આપણે મોટા પ્રમાણમાં જે મની બહાર જતી રહે છે, ઓકે, એ પણ અહીંયા શું થશે, ઘટાડો થશે અને આપણું નેશનલાઇઝેશનમાં વધારો કરી શકાશે. બીજી વાત કરીએ કે ધીરે ધીરે આપણી કેપેબિલિટી જે છે એ ડેવલપ થશે અને આપણે વધારે સક્ષમ બની શકીશું અને સેલ્ફ રિલાયન્સ આપણે ડિફેન્સ મેન્યુફેક્ચરિંગમાં થઈ શકીશું. તો આ બધા આપણે સોલ્યુશન અહીંયા લઈ શકીએ છે. સાથે સાથે આપણે જાણીએ છીએ કે DRDO અને DPSU જે ડિફેન્સ પબ્લિક સેક્ટર અંડરટેકિંગ છે એ મોટે ભાગે ક્રિટિકલ રોલ નિભાવે છે આ વસ્તુની અંદર, ઇન્ડસ્ટ્રીયલાઇઝેશનની અંદર. બીજી વાત કરીએ તો આપણા આ પ્રોબ્લેમ શું છે, આપણે અત્યારે હાલમાં આ શા માટે કરીએ છીએ, કારણ કે આપણે શું છે, વર્લ્ડના બીજા નંબરના સૌથી મોટા આર્મ ઇમ્પોર્ટર છીએ. આપણે 130 બિલિયનથી વધારે શું કરીએ છીએ, ડિફેન્સ પરચેસ કરવાની છે નેક્સ્ટ 5 યરની અંદર. તો જરૂરી છે કે આપણે એના માટે ઇન્ડિજિનાઇઝેશન ઉપર જઈએ તો આપણે આનો બેનિફિટ લઈ શકીએ છીએ. તો ચેલેન્જીસ શું રહેલા છે, તો પહેલાં તો આપણા જોડે એટલી ઇન્સ્ટિટ્યુશનલ કેપેસિટી નથી કે ભાઈ આપણે આટલા મોટા પ્રમાણમાં પ્રોડક્શન કરી અને એનો ઉપયોગ કરી શકીએ. બીજું, આપણી લોજિસ્ટિક કોસ્ટ ઘણી વધારે છે. આપણે જાણીએ છીએ કે 12 થી 13% લોજિસ્ટિક કોસ્ટ આપણી બેસે છે, તો જે આપણને કોમ્પિટિટિવ રહેવા દેતું નથી. બીજું, લેન્ડ એક્વિઝિશન ઇશ્યુઝ, કે ભાઈ ઇન્ડસ્ટ્રી સ્થાપી છે તેના માટે લેન્ડ એક્વિઝિશન ઇશ્યુ પણ રહેલો છે. ઓકે, બીજી વાત કરીએ તો આપણી જે ડિફેન્સ પ્રોક્યોરમેન્ટ પોલિસી છે એના અંતર્ગત જે બી ઇન્ડસ્ટ્રી અહીંયા છપાય છે, બને છે, એમને ફરજિયાત ગવર્મેન્ટને સેલ કરવું પડશે. તો એના કારણે પણ અહીંયા ઇન્ડસ્ટ્રીઓ આવતા ડરે છે. ઓકે, તો ઓનલી ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ એગ્રીમેન્ટ જ અહીંયા થતા હોય છે, તો એ પણ એક ઇશ્યુ છે. શું અત્યારે સરકારે શું ઇનિશિયેટિવ લીધા છે, તો એક તો FDIની લિમિટ વધારી છે, આપણે જાણીએ છીએ 49થી લઈને 74% કરી દીધી છે. ઓકે, ઓર્ડિનરી ફેક્ટરી બોર્ડ જે છે એને કોર્પોરેટાઇઝેશન કરવામાં આવ્યું છે. બીજું, ડિફેન્સ ઇન્ડિયા સ્ટાર્ટઅપ ચેલેન્જીસ રન કરવામાં આવ્યા હતા. સૃજન પોર્ટલ બનાવવામાં આવ્યું છે કે જે બધા વેન્ડર્સને ઓનલાઈન એસેસ આપે છે ખરીદી મતલબ સેલ માટે અથવા ખરીદ માટે. બીઝ પોર્ટલ બનાવવામાં આવ્યું છે કે જે ઇન્ડસ્ટ્રીયલ લાઇસન્સ જોઈતું હોય તો ઇઝીલી એ લાઇસન્સ લઈ શકાય છે. તો સૃજન, બીઝ પોર્ટલ, આ બધા નામ બી તમે અહીંયા લખી શકો છો. બીજું, અહીંયા
વે ફોરવર્ડમાં તમે શું કહી શકો કે એક પરમિનન્ટ આર્બિટરી સેલ બનાવવું જોઈએ, એટલે કે તમારે ધારો કે મધ્યસ્થમ સેલ, કોઈ બી પ્રોબ્લેમ થાય કંપની અને ગવર્મેન્ટ વચ્ચે તો એના સોલ્યુશન માટે એક સેલ હોવું જોઈએ. સાથે સાથે આપણે નવી જે ટેકનોલોજી લાવીએ છીએ એના રિલેટેડ પ્રાઇવેટ સેક્ટરને પણ શું કરવું જોઈએ, ઇન્વોલ્વ કરવું જોઈએ, જેથી વધારે ઇન્વોલ્વ થઈ શકે. સાથે સાથે સોફ્ટવેર ઇન્ડસ્ટ્રી અને ટેકનોલોજી ઇન્ડસ્ટ્રી હોય જેવી કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સાયબર સિક્યુરિટી, ઓકે, એને પણ વધારે શું કરવી જોઈએ, પ્રોડક્શનમાં વધારે યુઝ કરવી જોઈએ, જેથી ધીરે ધીરે શું થાય, આ ટેકનોલોજી ચીપ બનતી જાય, સસ્તી થતી જાય અને વધારે પ્રયોગ કરી શકાય. બીજું ફાઇનાન્શિયલ અને એડમિનિસ્ટ્રેટિવ ઓટોનોમી ડીઆરડીઓને આપવી જોઈએ, કે ડીઆરડીઓને અત્યારે શું હોય, સરકારના કેટલાક નિયમો પ્રમાણે જ કામ કરતું પડતું હોય છે, પરંતુ એને પણ પ્રાઇવેટ જેવી ઓટોનોમી આપી શકાય કે જેથી વધારે પ્રોડક્શન કરી શકાય. તો આ રીતે આપણે આ આર્ટિકલને પૂર્ણ કર્યો છે. ત્રીજા આર્ટિકલની વાત કરવામાં આવે તો એ છે મેન્યુઅલ સ્કેવેન્જિંગ રિલેટેડ. રિસન્ટલી શું થયું છે, ન્યૂઝમાં શા માટે છે, તો મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટે શું કર્યું છે, ટોટલ 971 લોકો જે 1993થી આજ સુધી મૃત્યુ પામ્યા છે સીવેજની અંદર, મતલબ જે ગટરો હોય છે એની અંદર ઉતરીને કામ કરતી વખતે એના ગેસીસના કારણે મૃત્યુ પામ્યા હોય એવા 971 લોકોની વાત કરી છે, કે અત્યાર સુધી 971 લોકો આ રીતે મૃત્યુ પામ્યા છે. તો આપણે સમજીએ કે મેન્યુઅલ સ્કેવેન્જિંગ શું છે. તો જાણીએ છીએ કે જે હ્યુમન વેસ્ટ છે, બરાબર, તો એને મતલબ ગટરો અથવા તો સ્ટ્રીટ ઉપરથી જે હ્યુમન વેસ્ટ છે એને સાફ કરવાની જે પ્રક્રિયા જે થાય છે, ઓકે, એને આપણે મેન્યુઅલ સ્કેવેન્જિંગ કહીએ છીએ, જેમાં સેપ્ટિક ટેન્ક હોઈ શકે, ગટર્સ હોઈ શકે, સીવર્સ હોઈ શકે, આ બધાની સાફ કરવાની પ્રોસિજરને મેન્યુઅલ સ્કેવેન્જિંગ, હાથ જ્યારે માણસો જાતે કરતા હોય મશીનની જગ્યાએ તો એને મેન્યુઅલ સ્કેવેન્જિંગ કહેવામાં આવે છે. તો આપણા દેશમાં શા માટે મેન્યુઅલ સ્કેવેન્જિંગ મોટા પ્રમાણમાં થાય છે, તો જોઈએ છે કે બધા રાજ્યોનો અથવા તો બધી નગરપાલિકાઓનો અલગ અલગ એટીટ્યૂડ છે, અલગ અલગ રીતે કાર્ય કરે છે, બરાબર, કોઈ એક સેન્ટ્રલ પ્રોવિઝન્સ નથી, તો એના કારણે મેન્યુઅલ સ્કેવેન્જિંગ મોટા પ્રમાણમાં જોવા મળે છે. બીજું, જે લોકોને આઉટસોર્સ કરવામાં આવે છે, મતલબ મેન્યુઅલ સ્કેવેન્જિંગની પ્રોસિજર અત્યારે કોન્ટ્રાક્ટ સિસ્ટમ ઉપર આપવામાં આવે છે, પરંતુ એ લોકો શું હોય છે કે એ લોકો આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા હોતા નથી, એ લોકો સબ કોન્ટ્રાક્ટ્સવાળા એ રીતે આપે છે, અને સબ કોન્ટ્રાક્ટ્સમાં એ લોકો મશીનરીની જગ્યાએ શું કરવા લાગે છે, માણસોનો પ્રયોગ કરવા લાગે છે. તો એ બધા બી ઇસ્યુ રહેલા છે. બીજું સોશિયલ ઇસ્યુ છે આપણા ત્યાં, કે ભાઈ આપણે કાસ્ટ બેઝ સિસ્ટમમાં આપણે ત્યાં કામ થાય છે, એના કારણે કેટલીક કાસ્ટને એની સાથે જોડી દેવામાં આવી છે અને એ કાસ્ટને પર્ટિક્યુલર શું કરવું પડે છે, મેન્યુઅલ સ્કેવેન્જિંગનું કામ કરવું પડતું હોય છે. તો એ ખૂબ જ ખરાબ વસ્તુ પણ અહીંયા છે આપણા માટે. બીજી વાત કરીએ કે સરકાર દ્વારા કેવા સ્ટેપ લેવામાં આવ્યા છે, તો એમને એક પ્રોહિબિશન ઓફ એમ્પ્લોયમેન્ટ એઝ અ મેન્યુઅલ સ્કેવેન્જર એન્ડ ધેર રિહેબિલિટેશન અમેન્ડમેન્ટ બિલ 2020 લાગુ પડ્યું છે, જે હજુ સુધી પાસ થયું નથી, કે ભાઈ મેન્યુઅલ સ્કેવેન્જિંગને ટોટલ બંધ કરવું અને એના સાથે સંકળાયેલ. હવે કોઈ વસ્તુ બંધ કરો છો તો જરૂરી છે કે તમે એને સાથે સાથે શું આપો, રોજગારીનો બીજો એક ઓપ્શન આપો, ઓકે, કારણ કે રિહેબિલિટેશન વિધાઉટ, ઓકે, સો આપણે વાત કરવામાં આવે કે ભાઈ કોઈ વસ્તુને તમે રોકો છો, ઓકે, તો રિહેબિલિટેશન કર્યા વગર કોઈ વસ્તુને રોકો છો તો એ શું થઈ શકે, રેમેડી બની શકે છે, મોટા પ્રમાણમાં ત્યાં નુકસાન થવાની શક્યતા રહેલી છે. તો એમનું રિહેબિલિટેશન માટે પણ અહીંયા પ્રયોગ કરવાની વાત થઈ છે, પરંતુ એ બિલ હજુ પાસ થયું નથી. બીજું શું કર્યું છે, એને કમ્પ્લીટ મિકેનાઇઝ સેવર કિવલિંગ, એટલે મશીનોની મદદથી, જેમ કે બેડીક્યુટ નામનું આપણે જાણીએ છીએ કે શું છે, એક રોબોટ છે કે જે સીવેજ ને સાફ કરવા માટે પ્રયોગ થાય છે, બરાબર. બીજી વાત કરવામાં આવે કે 2013ની અંદર પ્રોવિઝન ઓફ એમ્પ્લોયમેન્ટ એઝ એ મેન્યુઅલ સ્કેવેન્જર એન્ડ રિહેબિલિટેશન એક્ટ 2013 આવ્યો હતો, ઓકે, તો એની પણ વાત આપણે કરેલી છે. બીજી વાત કરવામાં આવે છે તો બિલ્ડિંગ એન્ડ મેન્ટેનન્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ લેટ્રિન 2013 એક્ટ આવ્યો હતો. પછી પ્રિવેન્શન ઓફ એક્રોસિટી એક્ટ 1989ની વાત કરવામાં આવે, કારણ કે એમાં મોસ્ટલી જે 90% લોકો સંકળાયેલા છે એસસી કોમ્યુનિટી સાથે સંકળાયેલા છે, તો એના રિલેટેડ છે. બીજું સફાઈ મિત્ર સુરક્ષા ચેલેન્જ પણ લોન્ચ કરવામાં આવ્યું છે. સાથે સાથે 19 નવેમ્બરને વર્લ્ડ ટોયલેટ ડે તરીકે ઉજવવાની શરૂઆત પણ કરવામાં આવી છે. બીજું સ્વચ્છતા અભિયાન એપનો પ્રયોગ કર્યો છે. બીજું એસસીએ જજમેન્ટ આપ્યું હતું 2014ની અંદર કે 1993થી આજ સુધી જેટલા લોકો આ રીતે સીવેજ વર્કમાં મૃત્યુ પામ્યા છે એમને સરકાર તરફથી શું આપવું જોઈએ, 10 લાખ રૂપિયા દરેકની ફેમિલીને શોધી અને 10 લાખ રૂપિયા તમારે મહેનતાણું આપવાનું છે. આવી એક ઓર્ડર પણ કરેલો છે, પરંતુ એમાં પણ કાર્ય થયું નથી. બીજી વાત કરવામાં આવે કે શું કરી શકાય, તો એક તો લોકલ જે એડમિનિસ્ટ્રેશન છે એને એમ્પાવર કરી શકાય. સ્વચ્છ ભારત અભિયાન આધારિત આપણે જે છે કે ભાઈ આ સ્વચ્છતાના મશીનાઇઝેશન ઉપર ધ્યાન આપવું જોઈએ, બરાબર. બીજું જે કાસ્ટ બેઝ વર્ક છે એને દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ, એમના બધા મશીનોથી ઉપયોગ કરતા શીખવાડવા જોઈએ, તો આ બધું કરી શકાય છે. બીજું આપણામાં જે સોશિયલ સેનિટેશન, એટલે કે વ્યક્તિ વચ્ચેનો જે પ્રોબ્લેમ છે એને આપણે સમાપ્ત કરવો જોઈએ. બીજી વાત કરવામાં આવે કે સોસાયટીએ જાતે આના અંદર ઇન્ટરેસ્ટ લેવો જોઈએ, સ્ટેટ સાથે મળી અને સમાજના લોકોએ પણ એમાં ઇન્ટરેસ્ટ લેવો જોઈએ, કે જેથી આ વસ્તુને આપણે શું કરી શકીએ, નાબૂદ કરી શકીએ, ઓકે.
તો આ બધું આપણે અહીંયા કરી શકીએ છીએ. તો આ રીતના તમે આના અંદર આ એસેની અંદર પૂછવા લાગે ક્વેશ્ચન છે તો તમે એસે ઉપર આનો પ્રયોગ કરી શકો છો. ઓકે, તો આ રીતે આપણે આજનું ડિસ્કશન કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ સેટરડે જે બી ડિસ્કશન આવશે આપણે એને સેટરડે કરીશું. થેન્ક યુ સો મચ.